બેનના થાળીમાં પાતરા બનાવવાના છે. તમને જે યોગ્ય લાગે તે રીતે તમારે બનાવીને ખાવાના. હું સિસોદરાના રહેવાસી છું ને મારી ઘરે રોજ અઠવાડિયામાં એક દિવસ હું પાતરા બનાવીને ખાતી છું. પહેલાં લોટ લેવાનો, ચણાનો લોટ 1 કપ લેવાનો, ચોખાનો લોટ 1/2 કપ લેવાનો ને 1/2 કપ જુવારનો લોટ લેવાનો. તેમાં આદું નાખવાનું 3 ચમચી, 2 ચમચી લસણ ગાર્લિક નાખવાનું, ધાણા જીરું 2 ચમચી નાખવાનું, 1 ચમચી ગરમ મસાલો નાખવાનો, 1 ચમચી હિંગ નાખવાની, 2 ચમચી મરચું નાખવાનું, થોડું લીલું નાખવાનું, થોડું સૂકું નાખવાનું ને અરણ નાખવાની. પછી જરાક સંચરો 1/2 ચમચી નાખી તેલ નાખવાનું 2 ચમચી જેટલું અંદર. જો આંબલી ભાવતી હોય તો આંબલી નાખવાની. આંબલી મને વાંધો પડતો હોય તો દહીં નાખવાનું 1/2 કપ જેટલું ને પછી આ ગોળનું પાણી કરીને બધા લોટમાં મિક્સ કરીને આ લોટ બધો બાંધી દેવાનો. પાતરા બજારમાં માર્કેટમાં મળે, અહીંયા અમેરિકામાં પણ મળે, બધા ઇન્ડિયન સ્ટોરમાં. અરવીના પાતરા કહેવાય, ઇન્ડિયામાં દેશી પાતરા કહેવાય. હા, પછી એનો દાંડો હોય ને તે છરીથી કાપી નાખવાનો ને પછી બધા પાતરા ધોઈ નાખવાના ને પછી રૂમાલે કરીને બધા લૂછી નાખવાના ને પછી આ પાતરા ચોપડવાના. તે હું તમને બતાવું. એના પર આ લોટ ચોપડવાનો બરાબર, હપ્તે બધે લોટ ચોપડવા દેવાનો. પછી આના પર બીજું પાતળું મૂકવાનું, આ બીજું પાતળું મૂકવાનું ને પછી એને આમ વાળવાનું. એક પાતળું હોય ને તેને આમ બીજું વાળવાનું, પછી આ બીજું આમ મૂકીને બીજું પીલું વાળવાનું ને પછી આવી રીતના લોટ જરા જરા ચોપટું જવાનું ને પીલું વાળવાનું. રાઈટ. પાણી ગરમ મૂક્યું, પાણી ગરમ થઈ જાય એટલે આ પાતરા મીઠો વાળેલો છે તે આ કુકરમાં આમ લાઈટ બંધ બધા મૂકીને પછી ઢાંકી દેવાનું. કુકરમાં બાફા મૂકેલા તે 30 મિનિટ બફાવા દેવાના ને પછી આવી રીતે બફાઈ જાય કુકરમાં તમારે જોવાનું ને પછી તમારે પાતરા ઠંડા પાડે અને રાઈને તળને નાખીને વઘારીને કાંદોને બધું નાખીને કાપીને વઘારીને તમારે ભાવતા હોય તેલ જેટલું મૂકવું હોય તેટલું મૂકીને વઘારીને ખાવાના. કે પાતરા બફાઈ જાય હવે તમારે જે રીતે ખાવું હોય ને પછી પાછા કંઈ વાંધો પડે તો તમે ફરીથી મને ફોન કરજો. સાથે મળીને એન્જોય કરવાનું.